અમારા જુનાગઢની બાજુમાં એક બાળકે પ્રવચન કર્યું કે આ બધા શું ચાલી નીકળ્યા, સખડી ભોગ સખડી ભોગ. વૈષ્ણવ તમે ઘરે સખડી ભોગ ધરી શકતા જ નથી. આમ મહારાષ્ટ્રના પ્રવચન જુઓ, અદભુત. કે તમે સખડી ભોગ શું ચાલી નીકળ્યા, બધા જે હોય સખડી ધરે, જે હોય સખડી ધરે. આ શું છે બધું? તમે શું સખડી ભોગ ધરી શકો? 8 પ્રકારની સખડી થાય, 10 પ્રકારના રાયતા થાય, એ બધું રાજભોગમાં ભોગ આવે, ધરી શકો તમે બધા? બધા કહો 10 પ્રકારના રાયતા, તો પુષ્ટિ માર્ગમાં રાયતાની એટલી મહત્તા છે? મેં કીધું વાર્તા પ્રસંગ તો મહારાજશ્રી વાંચ્યા કે નથી વાંચ્યા? બરાબર કે છોલા ધર્યા હતા પદ્મનાભદાસજીએ, દયાદાસજીએ જલની લોટી ધરી હતી, તો આટલી સખડી થવી જોઈએ. 7-8 પ્રકારની સખડી, 10 પ્રકારના રાયતા. આવડે છે તમને? કોઈ નામ પણ ખબર છે? 10 પ્રકારની 8 પ્રકારની સખડીનું નામ ખબર છે? તો બધા તો એ બાજુ સાવ એવું ગામડામાં, આ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામડા બધા ભયભીત થઈ ગયા કે મહારાષ્ટ્રી કહે છે કે તમે સખડી ન ધરી શકો. તમને ખબર પડે સખડી એટલે શું? સખડીમાં આટલી ભરી હોય, શું બધા સખડી ભોગ કરો છો? એ ગામમાં તો આમ સન્નાટો થઈ ગયો.